ઓલા આમ ઇમોજી આવે ને, વાહ જગદીશભાઈ વાહ, વાહ જગદીશભાઈ વાહ, ભયંકર વાહન ચલાવવું છે, બાપાએ પૈસા દુનિયાના છે, ગાડી મર્સિડીઝ જેવી કે બીજી કોઈ પણ ગાડી એને આપી દીધી એટલે બસ હું પોળો બજાર હાકડી. 50-60 લાખની ગાડી હોય અને ધીમે ધીમે હાકી જાય બળદગાડાની જેમ, તો એને એમ લાગે કે મારી જાણે આબરૂ ગઈ ગાડીની મારી બેયની. એટલે એ બજારમાં બતાવવા માટે તને હુડાટ કરતી ઉપાડે ગાડી કે હું કાલ સવારે મરી જાઉં તો કમસે કમ મારા કુટુંબ માટે તો હું મહત્વનો માણસ હોઉં ને, સમાજ માટે હું જે હોઉં તે, પણ મારા કુટુંબ માટે તો હું મહત્વનો હોઉં ને. તો અને ઉડાડીને વયા જાવ, પછી તમે ગમે ત્યાં બુદ્ધિપૂર્વક સેટિંગ બેટિંગ કરી લ્યો અને ડ્રાઈવર બદલાવી નાખો ને, તો જે મૂળ માલિક હોય, મૂળ જે કાતિલ હોય એ બચી જાય અને છગન મગન બીજા આવી જાય. તમે અહીંથી કરી જાવ નોન વે માં, ન્યા જાય તો ઓલો માંથી ચલણ ફાટે, લાવો 50 રૂપિયા 100 રૂપિયા. પણ ભલા મને ન્યા ઉભે ન કરતા આગળ જ ઉભો રહે ને એટલે વાત પૂરી થાય. સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો જાણે આપણને એમ લાગે છે કે આપણો કોઈ કાટલો પકડ્યો હોય. સરકારી કર્મચારીને માથું છે તો આપણે શું ચીભડા છે? આ ચીભડું છે. સૌ ચાલો જીતવાને જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ નર્મદી જુસ્સો છે તે દરેક યુવાનોમાં આપણે જોવા માટે કહેતા હોઈએ છીએ. ખાસ કરીને યુવાનોની વાત આવે એટલે આપણે કહેતા હોઈએ છીએ કે એક એવી અવસ્થા છે કે જ્યારે કહી શકાય કે શક્તિ અને બુદ્ધિ બને છે, કામ કરતી હોય છે. અને યુવાનોને આપણે ત્યાં ખૂબ મહત્વ માનવામાં આવે છે, યુવાનોનો દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એવી ઘટનાઓ બની રહી છે જેમાં ક્યાંક ને ક્યાંક યુવાનો છે તે કઈ દિશા તરફ છે તે પ્રશ્ન ઉભો થાય છે. જ્યાં કારણ કે ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે. છેલ્લા થોડા દિવસમાં અકસ્માતોની એવી ઘટનાઓ સામે આવી રહી છે જે આપણને વિચારતા કરી મૂકે છે. અમદાવાદમાં જેગુઆર કારથી ઇસ્કોન બ્રિજ પર જે 9 લોકોની કહી શકાય કે જે 9 લોકોનું મૃત્યુ થયું હતું તે તથ્યકાંડ હોય કે પછી હવે વડોદરામાં આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરામાં હોળીની રાત્રે નશો કરીને જે બેફામ કાર ચલાવીને અનેક લોકોને કચડ્યા હતા, જેમાં એક બેન છે તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. ગઈકાલની ઘટના છે રાજકોટમાં પણ, જે એક નબીરાય છે જે સોની સ્પીડમાં કાર ચલાવી અને 3 લોકોને અડફેટે લીધા, તેમાં પણ એક વ્યક્તિ છે તેનું ઘટના સ્થળે અવસાન થયું છે. અને આવી તો અનેક ઘટનાઓ છે, લિસ્ટ છે ખૂબ લાંબુ છે. પરંતુ આજે વાત કરવી છે કે ગુજરાતના નબીરાઓ કેમ બેફામ બન્યા છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. સર, જે નમસ્કાર. રીતે આપણે જોતા હોઈએ છીએ કે યુવાનો છે, આપણે દેશમાં શહીદ થતા યુવાનો પણ જોઈએ છીએ. એક બાજુ એ યુવાનો છે, બીજી તરફ છેલ્લા થોડા દિવસમાં સર આપણે જોઈએ તો જે અકસ્માતોની ઘટના બની રહી છે, એવા લોકો કે જેમનો કોઈ વાંક નથી, જેઓ કદાચ નીકળતા હશે ત્યારે વિચારતા પણ નહીં હોય, પરંતુ પરિવારો વિખાઈ જતા હોય છે. એ તથ્યકાંડ હોય કે પછી વડોદરાનો અત્યારે જે ઘટના છે કે પછી રાજકોટની અકસ્માતની ઘટના હોય, સર કઈ રીતે જોઈ રહ્યા છો? યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે? જુઓ કૃપાલસિંહ, ખરેખર તો ઘરેથી નીકળનારો કોઈ વ્યક્તિ, ડ્રાઈવર જી હોય યા ચાલક હોય, નાના વાહનનો ચાલક હોય યા મોટા વાહનનો ચાલક હોય, જી ઘરેથી જયારે નીકળે ત્યારે ખરેખર એવું નક્કી કરીને તો નીકળતા જ નથી કે આજે આપણે કોકને ઉડાડવો છે. એ તો નક્કી યસ એવું તો હોઈ શકે જ નહીં. યસ યસ પણ બની તો રહ્યું જ છે. જી કેટલાક લોકો શરાબના નશામાં, કેટલાક લોકો પોતાના ધનવાન હોવાના નશામાં, કેટલાક પોતાની તથાકથિત યુવાનીના નશામાં, આ બધું જે સ્પીડ થઈ રહી છે, સ્પીડ એને યસ કારણે આ બધી જ દુર્ઘટનાઓ કે માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે. તમે કલ્પના કરો અને કેવી રીતે કોઈ નાહકના, આ તમે જેમ અત્યારે કયો છો નબીરાએ ઉડાડ્યા ને, એક પ્રફુલભાઈ કરીને જે ડેરીના સંચાલક હતા, એ જી રઘુવંશી, જી એનું મૃત્યુ થયું અને બાકીના 2 ઘાયલ છે. હવે આ તમે જુઓ, આખે આખું એવું બધું તમે જુઓ, બવંડર છે એક પ્રકારનું, કે દર વખતે આવી કરપીણ ઘટનાઓ બનતી જાય, સરકાર પછી થોડી ઘણી એલર્ટ થાય, હું અને તમે અથવા આપણા જેવા વિશ્લેષકોથી માંડીને બધા એની ચર્ચાઓ કરે, અને જી પછી ઇતિ સિદ્ધમ યસ ત્યાં વાત પૂરી યસ થાય, બીજી ઘટના ન બને ત્યાં સુધી. રાઈટ. આ પ્રકારનો ગાડરિયો પ્રવાહ આ ચાલ્યા જ કરશે. એ ક્યાં સુધી અને એનું નિવારણ એ શું? યસ યસ. આપની જાણ ખાતર, પેલા હતું આઈપીસી ની કલમ 279 અગાઉ, હવે પછી એક બીજી બદલાઈ ગઈ છે, પછી કઉ છું. પેલા હતું 279 એટલે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરવું. એમાં નશો ન કર્યો હોય તોય ચાલે, સ્પીડને કારણે, ઓવરટેક કરવાને કારણે, ગમે તેમ સીન સપાટા નાખવા કે એને કારણે કે
એમાં 3 કલમ હતી આઈપીસી ની 279, પછી 304 304/A હમ એ ઉમેરાણી કે ભાઈ બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરીને કોકને મોતને ઘાટ ઉતારવો. જી પછી 338 એટલે કે ભલે કોઈ માણસ એમાં કદાચ મૃત્યુ ન પામ્યા હોય પણ એ હમ મૃત્યુ તુલ્ય ઈજા પામ્યા હોય, હમ એટલે એના જીવનને જોખમમાં મૂક્યું હોય કોઈએ, 4 ડ્રાઈવરે, હમ તો 3 કલમ હતી આઈપીસી ની કલમ 279, 304A અને 338, આ 3 હમ હતી. હવે અને એમાં શું હતું, 2 વર્ષની સજા હતી. હમ કાંઈ પણ થતું તો આવી ઘટનામાં જો ગુનો સાબિત થાય, આ બધું સમજવા જેવું છે. ઘટના કરવી ને ગુનો સાબિત થવો બે યસ જુદી ઘટના છે. યસ તમે ફરર કરીને ઉડાડીને વયા જાઓ ને પછી તમે ગમે ત્યાં બુદ્ધિપૂર્વક સેટિંગ બેટિંગ કરી લ્યો અને ડ્રાઈવર બદલાવી નાખો ને, તો જે મૂળ માલિક હોય, મૂળ જે કાતિલ હોય એ બચી જાય અને છગન મગન બીજા આવી જાય. આમાં હમ ઘણા બધા પેટા પ્રશ્નો પણ છે. જી પણ ત્યારે 2 વર્ષ સુધીની સજા હતી અને અમુક ખાસ હમ કિસ્સામાં, જેમ કે અત્યારે જેની આપણે ચર્ચા કરી છે, એવો કિસ્સો જી હોય કે નશામાં હોય અને હમ નિર્દોષને ઉડાડી દીધા હોય, તો 302 ની કલમ પણ ઉમેરાતી હમ અગાઉ. હવે યસ શું થયું છે, હવે આઈપીસી ને બદલે BNS એટલે ભારતીય નાગરિક ન્યાય સંહિતા, સંહિતા જી ઇન્ડિયન પિનલ કોડ નહીં, યસ યસ ભારતીય નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી. અને હમ કાયદો રૂપાળો, કાયદો થોડો કડક લાગે આપણને. હમ એમાં શું છે, કલમ 104, હમ એમાં એમાં જે મેં તમને કીધું ને, BNS ભારતીય નાગરિક સંહિતાની કલમ 104, હમ કે એક્સિડન્ટ કરીને કોઈ ભાગી જાય, હમ ખરેખર અકસ્માત થાય તો થાય, ઠીક છે, જી પણ જે માણસે અકસ્માત એનાથી થઈ ગયો હોય તો થાય, એટલે હમ કરવા હાટું નહીં. જો યસ અકસ્માત થઈ ગયો હોય તો એને શું કરવું જોઈએ? પહેલામાં પહેલી વાત તો એ અકસ્માતને કારણે જે ઘવાયો હોય એને સંભવ હોય તો બને યસ એટલી ત્વરાએ એને કારણે એને ગોલ્ડન પીરિયડ કહેવાય, ગોલ્ડન અવર્સ. જ્યારે કોઈ પણ હમ અકસ્માત થાય ત્યારે ઇમિડિયેટલી એને શું, પેલા તો દુનિયાની તમામ બાબત એક કોર, પેલા હમ તો ઈજાગ્રસ્તને નજીકની કોઈ પણ હોસ્પિટલમાં પહોંચાડવા યસ જોઈએ, બાય હુક એન્ડ કુક, કોઈ પણ ભોગે, હમ જેથી કમસે કમ એની જાન બચી જાય. બાકી બધી જ પીંજણ બધી પછી હમ અગાઉ, વર્ષો અગાઉ શું થતું હતું કૃપાલસિંહ, આવા જી કેસમાં કોઈ માણસ મદદગારી માટે થઈને આવે અને હોસ્પિટલે પહોંચાડે તો પણ એની પણ પાછી બધી કાયદાકીય પ્રોસેસ બહુ લાંબી હતી. હમ તમે કોને જોયો ને કોને ઉડાડ્યો ને તમને કેમ ખબર પડે કે નથી ઉડ્યો ને, એ સાબિત હમ કરવું. એટલે માણસો શું કરતા કે ત્યાંથી પસાર થાય તો પણ એ મદદ કરવાને, માનવતાના નામે પણ મદદ કરવા માંગતા હોય તો નતા કરતા, હમ કારણ કે કાનૂની સકંજામાં ફસાઈ જતા હતા. હમ પછી એમાં સરકારે સુધારો કર્યો, આપની જાણ ખાતર, કે રાજ્ય સરકારે એમાં એક હમ સુધારો કર્યો. અને સુધારો શું કર્યું, રોડ એન્ડ સેફટી એક વેબસાઇટ લોન્ચ કરેલી, રોડ એન્ડ સેફટી હમ એવી એક. અને ગુડ, આમાં છે ને, આમાં જો ઘણું સરકાર કરી તો રહી છે, પણ એ બધું હમ છે ને પોથીમાના રીંગણા જેવું છે. જી 2 વર્ષ પહેલા એટલે 2023 અત્યારે આ 25 ચાલે છે, હમ 2023 આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમ રિટર્ન એવી હમ નામની એક યોજના જાહેર કરી હતી. જી બોલો, યોજનાનું નામે માણસને માંડ યાદ રહે એવું તો છે, કે હમ સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમ રિટર્ન. હવે આનું હમ ગુજરાતી હું રામજણ આપણે કહીએ કે હમ ટૂંકમાં ગુજરાતી એ કે કોઈ સારું ડ્રાઈવિંગ કરે અથવા તો હમ ડ્રાઇવિંગ કરતી વખતે એનાથી ઈજા કોઈને પહોંચાડી જાય, લાગી હમ જાય, અને એ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિ જે છે એને હમ હોસ્પિટલાઈઝ કરે, તો હમ રાજ્ય સરકાર અને જિલ્લા કક્ષાએ કલેક્ટર એનું સન્માન કરે. હમ આવો એક આશયથી આ એક સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી 2023. યસ પછી રોડ સેફટી એક વેબસાઇટ લોન્ચ કરી હતી સરકારે, રોડ હમ એન્ડ સેફટી, હમ સલામતી બાબતોની. એમાં નિયમ ને બધા અભ્યાસક્રમો ને સુફિયાની સલાહો ને આવું હમ બધું એમાં હતું. પરંતુ આપની જાણ ખાતર આ હમ બધા જે પોથી માના રીંગણા જેવી વાત થાય છે કે તમે રૂપાળા રૂપાળા નિયમ તો કરી નાખો છો, હમ પછી ક્યાંય ધડારૂપ એની અમલવારી થતી નથી. એટલે હમ આ બધી દુર્ઘટનાઓ યથાતથ જેમ હોય તેમ જ થયા કરે છે.
હવે આમાં કરવું શું જોઈએ? દાખલા તરીકે જી આ બધું થાય જ છે. મેં આપને આંકડા સહિત કીધું કે રોજના એવરેજ 20 લોકો ગુજરાતમાં કોકના કારણે માર્યા જાય છે. બોલો, યસ યસ ઘરેથી જેમ પર્વતેથી નીકળેલી નદી કદી પાછી ફરી નથી, કયા સુકને આપી હશે વિદાય, કે યસ પર્વતેથી નીકળેલી નદી કદી પાછી ફરી નથી. એ જે યસ પંક્તિ છે એના જેવી જ આ વાત છે કે તમે ઘરેથી નીકળો. આ ભાઈ પ્રફુલભાઈ જે આજે ઓફ થઈ ગયા, પ્રફુલભાઈ અનડકટ, જી એ દૂધની ડેરીનો વ્યવસાય કરતા, ડેરી બંધ કરીને પોતાના ઘરે જતા હતા અને આને ઉલાડી નાખ્યા. બોલો, એ ઘરે ન જી પહોંચી શક્યા, સિવાય કે એની લાશ પહોંચી. તો હવે આવું બધું બનતું જ રહે છે અને સરકાર સુવાળા સ્લોગન સૂત્રો સાથેના નીતિ નિયમો બહાર પાડ્યા કરે છે, જેની અમલવારી કે એનું એમાં કઈ ઇમ્પેક્ટ જોવા નથી મળતા. હવે જે નવો નિયમ બહાર પાડ્યો સરકારે, મેં તમને કીધું ને, યસ આઈપીસી જે હતું એના બદલે PNS જે જાહેર કર્યો, યસ એમાં શું કર્યું? કલમ 104 માં આવાન તેમાં કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય ને એવી સાબિત થાય તો એને 10 વર્ષ સુધીની સજા. આ સુધીની શબ્દ છે ને, બહુ ગંભીર છે, યાદ રાખજો. જી એના ઉપર વિશ્લેષણ કરવું પડે એમ છે. હમ 10 વર્ષની સજા નહીં, 10 હમ વર્ષ સુધીની. એ સુધીની એટલે જી હું, જેને કોઈ કાળો કાગડો ઓળખે નહીં ને જો કોઈ હાવ એવો માણસ હોય તો એ 10 વર્ષ ઘલાઈ જાય. પણ આ તથ્યકાંડ જેવો લોકો હોય, યસ તથ્યકાંડ હમ કે અમદાવાદના વડોદરાના રક્ષિત જેવો કાંડ હોય યસ તો સુધીની શબ્દ બહુ ખતરનાક થઈ જાય. તો એને 10 વર્ષ સુધીની નહીં, તો પછી 1 વર્ષમાં છૂટી જાય, 6 મહિનામાં છૂટી જાય. કારણ બધા પછી એમાં નીતિ નિયમો આવે બુદ્ધિપૂર્વક, એમાં છટકબારીઓના લાભ લેવામાં આવે. ઈ એડવોકેટ હારામાં હારા રાખે એટલે મેક્સિમમ સજા 10 વર્ષની, પણ મિનિમમ ઈ સજા થાય. ઈ પૂરવા થાય તેદીની વાત તેદી પાછી. જી આપણે બધા યસ શું યસ પ્રજામાં કૃપાલસિંહ થાય છે કેવું, પ્રજાને માને છે. સરકાર જયારે કાયદો બહાર પાડે ત્યારે આપણે એમ લાગે કે હવે બસ હો વાત ને એક વાત. આ પ્રફુલભાઈ ઉનડકટ ને મવડીમાં જેણે ઉડાડ્યા એ અત્યારે જી જેલમાં હશે ને 10 વર્ષ સુધી નહીં નીકળે. આપણી માન્યતા એવી હોય પ્રજાની યસ યસ કે ભાઈ સજા છે, નિયમ છે. સરકારે કર્યું છે કે અકસ્માત સર્જી, નજીકના પોલીસ થાણામાં જાણ ન કરી, ઈજાગ્રસ્તને હોસ્પિટલાઇઝ ન કર્યો, પોતે જી ગુનો છાવ્યો, ત્યાંથી ભાગી ગયો અને પોતાની જાતે નિર્દોષ સાબિત કર્યો, બીજાનું જીવનને જોખમમાં મૂક્યું, યા તો એનું જીવનને ખતમ કરી નાખ્યું. આ બધી સા અપરાધ જી માનવ વધ એટલે કે ઈચ્છા પ્રમાણે, એટલે કે એની યસ મલિન ઈરાદાથી લોકોનું મૃત્યુ થઈ જાય એવો ઈરાદાથી ત્યાંથી ભાગી ગયો દુષ્કૃત્ય, તો આપણે એને સજા થાય છે 10 વર્ષ સુધીની અને 7 લાખ રૂપિયાનો દંડ. આ નવો કાયદો આવો હતો. હવે જી હું ને તમે બોલીએ છીએ અને જે આપણને સાંભળે, અથવા તો જયારે આ કાયદો એનાઉન્સમેન્ટ થયો ત્યારે શું થયું હોય, જે લોકોએ સાંભળ્યું હોય એટલે બધા હા હવે વાત પૂરી કે બરાબર. જી જે અકસ્માત કરી સીધો 10 વર્ષ તો ગરી ગયો જેલમાં. યસ પણ તમારી જાણ ખાતર એવું પાછું નથી હોતું. હમ એમાં છટકબારીઓ દુનિયાની હોય છે. અને આ તથ્યકાંડ થી માંડીને આપણો રક્ષિત કાંડ વડોદરા સુધીનો એની સાબિતી છે કે થોડોક સમય રહે પછી જામીન જુરગા બધા મળી જાય અને વળી પાછો મંડે કરે ટેસડા. યસ સરકાર વધીને શું કરે, અમે એનું ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એમ કે અમે સસ્પેન્ડ કરીએ. કોને ખબર પડે મારા ખીચામાં ડ્રાઇવિંગ લાયસન્સ છે કે નહીં, અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે સસ્પેન્ડ થયેલું છે કે નહીં, એ કોણ જુએ? એટલું બધું ક્યાં કોઈ બારીકાઈથી જુએ છે? મારું યસ ડ્રાઇવિંગ લાયસન્સ માની લો કે સસ્પેન્ડ થયું, હું ગાડી હલાવું છું, પેલા તો મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે કે નહીં એ ગામમાં તો કોઈ જોતું નથી. શહેરમાં વધીને ક્યાંક વળી એ ડ્રાઇવિંગ લાયસન્સ તો ભાગ્યે જ કોક લોકો જુએ છે. યસ તમે ટોલ નાકે ટોલ ટેક્સ ન ભરો તો તમારા પૈસા કપાય ને એવો બધો ડખો છે. પણ મેં તો આજ સુધીમાં, મારી પાસે ગાડી છે તો મેં તો મને કોઈ આજ સુધીમાં પૂછ્યું નથી, કમસે કમ 2 વ્હીલર થી 4 વ્હીલર સુધીમાં, કે ભાઈ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો તો. હરામ બરોબર કોઈ પૂછ્યું હોય તો લ્યો. તો આ બધી સજાઓ જે છે કહેવાતી સજાઓ છે. મારું કહેવાનો આશય ઈ છે. અને એનાથી કાંઈ કરતા કાંઈ મેળ પડે એમ નથી. ઈ જે કહેવાતી સજાઓ છે એનાથી તથ્યો અને રક્ષિતો ક્યારેય સુધરવાના નથી. યસ અને આ પ્રમાણે લોકોની હત્યાઓ ઈ કરે જ જવાના એમ કહો તો ચાલે. કારણ કે દારૂનો નશો, યુવાનીનો નશો, પૈસાનો નશો, બીજા આગળ પાછળ ઓળખાણ વાળાનો નશો, હું લાઈન બોય, હું પોલિટિશિયન માસીનો છોકરો, હું પત્રકાર, હું ફલાણું, હું ઢીકણું, આમાં જે આજે ઈગો છે ને, આઈનો ઈગો, આઈ એમ સમથિંગ,
હમ એને કારણે પણ પાછું બહુ મોટું હમ ડખો થાય છે અને આ હમ થાય છે. તો આનો ઈલાજ કૃપાલસિંહ, હમ આ તથાકથિત કાયદા ઠીક જ છે, કાયદા હોવાય જોઈએ ને હંજા આવે, હમ જેને અપરાધ માનવામાં આવે, જે માનવ જીવન માટે ઉપયોગી નથી અથવા તો અવરોધરૂપ છે, એવા જેટલા પણ એક્સિડન્ટ થી માંડીને જે કઈ દારૂ, જુગાર, હમ દુર્વ્યવહાર, એક્સિડન્ટ, બરાબર, હમ દેશદ્રોહ વગેરે હમ વગેરે, એનો પાઠ્યક્રમમાં જો ઇન્વોલ્વમેન્ટ કરવામાં યસ આવે હમ તો માણસને ખબર પડે કે જી આવું આવું ન કરવું જોઈએ ને આવું આવું કરવું જોઈએ. હમ મને ને તમને પણ આપણે હમ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જઈએ ત્યારે હમ ત્યાં બધા જ નિશાન મૂક્યા હોય છે જી કે આ તમે ટ્રાફિકના નિશાનને ઓળખી બતાવો. એમાં યસ મારા તમારા જેવા ભૂલ ખાઈ જાય, કારણ કે આપણે જી લગભગ અમુક તો પહેલી વખત ચિત્રો જોયા હોય છે. યસ તો ભાઈ તમે લોકો ભણાવો છો શું, ભણવામાં નાખો ને, જે જીવનમાં હમ ખપ લાગે એમ છે. યસ ચેક કેમ લખાય, ડ્રાફ્ટ કેમ કઢાવાય, ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ તો તમારે કેટલી સ્પીડે હાલવી જોઈએ, સ્પીડ બ્રેકર નું રાઈટ ગુજરાતી શું છે, તમારાથી અકસ્માત થઈ જાય તો કેવા કાયદા હોય છે, માની લો યસ કે ભૂલથી અકસ્માત થઈ જાય તો તમે તમારી માનવતાની ફરજ કેવી રીતે બજાવવી હમ જોઈએ. બીજું, અકસ્માત થાય ત્યારે ટોળું ભેગું થઈ જાય, મને ડ્રાઈવરને મારવા એટલે ડ્રાઈવર હંમેશા ભાગી જાય, તો એ જી મારવાય ન મળવું જોઈએ, સિવાય કે એને અકસ્માત જાણી જોઈને કર્યો હોય. બાકી અકસ્માત તો સંભવ છે જ, ક્યાંક થતો હોય તો બધું હમ પેલા હાથે કામ પડતા મેલીને ઈજાગ્રસ્તને હોસ્પિટલાઇઝ કરવો જોઈએ. અને યસ સરકારે પણ નિયમ એ કરી નાખ્યો કે હવે જે લોકો હોસ્પિટલાઇઝ પહોંચાડશે આવા ઈજાગ્રસ્તોને, હમ તેની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય. એ પહોંચાડી દે ઓકે એટલે મહેરબાની. હા, સરકારે હમ એવું કાયદો જાહેર કર્યો છે કે એ જી લોકોએ માનવતાના નામે કોઈ પણ ઈજાગ્રસ્તને અથવા તો એને હોસ્પિટલાઇઝ કરે તો એને હમ ઠીક છે, નોંધણી બોધી કરી લે, જગદીશભાઈ આવીને મૂકી ગયા, પણ પછી જગદીશભાઈ ને પૂછે નહીં કે તમે આ ક્યાં મળ્યો અને કોણે આપઘાત કર્યો છે, કોણે અકસ્માત કર્યો છે, બતાવો ને, એવું બધું એની કઈ પૂછતાછ ન થાય. એ પુગાડી દે એટલે ઓકે એની મહેરબાની. હમ તો આવા થોડાક સુધારા સારા પણ થયા છે, એમાં ના નહીં, હમ પણ સૌથી મોટી વાત કૃપાલસિંહ, જો આવા તમામ અપરાધો એ દુરાચારથી માંડીને આજે આમિર ખાનની આપણે સત્યમેવ જયતે જે આવ્યું હતું ને દૂરદર્શન ઉપર વર્ષ 2 4 5 10 વર્ષ 5 વર્ષ પહેલા, હમ સત્યમેવ જયતે નામની સિરિયલ આવી હતી રવિવારે, જી અને રામાયણ મહાભારત પછી પહેલી વખત એવી સિરિયલ આવી હતી કે લોકો આ બધા કામકાજ બંધ કરીને એ જોવા બેસી જતા હતા. ઈ જી શું હતું, મોટિવેશનલ હતી. એટલે અમુક હમ અમુક અત્યારની જે જાગતિક સમસ્યાઓ છે એ હમ સમસ્યા ઉપર ફોકસ કરતી હતી અને પછી એનો ઉકેલ આપતી હતી. જી ત્યારે બાળકો, નાના નિર્દોષ નાબાલિક બાળકો અને બાલિકાઓ ઉપર જે યૌનાચાર થતો હતો એના ઉપરનો એક એપિસોડ હતો. અને એ યસ એપિસોડમાં આમિર ખાને ડોક્ટર લેવલના લોકોને બોલાવીને કીધું હતું કે શિક્ષકોએ શું બાળકોને સમજાવવું જોઈએ. અમુક ઉંમરના હમ નાના બાળકો થાય 5 7 વર્ષના, તો એને બેડ ટચ અને ગુડ ટચ ગુડ શું ટચ યસ કહેવાય ઈ એને શીખવાડવું જોઈએ. બાળકો છે એની ભાષામાં, બહુ બગડી જાય એમ નહીં, તો કેવું જોઈએ હમ બેટા આવું કોઈ કરે તો ખરાબ. આપણે જી તમારી જાણ ખાતર, મહેમાન હમ ઘરમાં આવે, તમારી જાણ, આ તમને સિમ્પલ દાખલો આપું છું. હમ તમે નાકમાં આંગળી નાખીને કઈક આમ છોકરા કરતા હોય તો નથી માવતર કહેતા બેટા આમ હાથ રાખ, જી ખરાબ લાગે, આમ હાથ, બસ હમ આટલું. એ બાળકને બીજી કઈ ખબર નથી, પણ એને એમ જી લાગે છે કે હું નાકમાં આંગળી નાખું એ પણ ખરાબ કહેવાય, મહેમાનની સામે ખરાબ લાગે. જી એટલે ઈ જે માવતર શીખવાડે છે એવું આમિર ખાને આવું શીખવાડ્યું કે બેડ ટચ ને ગુડ ટચ કોને કહેવાય ઈ પણ હમ લોકો, એટલે જી શિક્ષકોએ કમસે કમ બાળકોને સમજાવવું જોઈએ, જેથી કરીને કોઈ હમ બીજા કોઈ નાબાલિક બાળકને કોઈ અમુક પ્રકારે ટચ કરે તો એને ખબર પડે કે આ બેડ ટચ કહેવાય, આ હમ યોગ્ય નથી એમ. જી એવી રીતે તમને કહું છું કે જો પાઠ્યક્રમમાં આ હમ બધા જ વિષયો નો જે જીવનમાં બિલકુલ જરૂરી છે યસ પાછું એમ, હમ એ બધાનો ખરેખર એનો પાઠ્યક્રમ હોવો જોઈએ, જેથી કરીને સ્કૂલમાંથી એક સારો નાગરિક બહાર પડે. તમે સમજી લો, યસ હમ બેરોજગાર, દિશાહીન અને કેવળ યુવાન શારીરિક રીતે થઈ જાય, અને એવો નહીં કે જે પછી સત્યાનાશ નોતરે. એવો યસ અત્યારે જે છે એ આવું છે કે એ શારીરિક રીતે યુવાન થઈ ગયો છે, એને હમ બધી જ પ્રકારની ભૂખ છે, પણ એ હમ ભૂખને સંતોષી શકે એવી એની કેલિબર નથી હોતું, એટલે અપરાધો જી સર્જે છે. હમ એને સ્પીડની ભૂખ છે, ભયંકર યસ વાહન ચલાવવું છે, બાપાએ પૈસા દુનિયાના છે, ગાડી મર્સિડીઝ જેવી કે બીજી કોઈ પણ ગાડી એને આપી દીધી એટલે બસ હું પોળો ને બજાર હાંકડી. પણ જો હમ ઈ ભણ્યો હોય, એને સતત ભણાવવામાં આવ્યું હોય, પાછું ધોરણ 5 થી શરૂ કરી, 5 થી કઉ છું, ભલે એ બાળક નાનો હોય પણ ત્યારે બીજ રોપો ને તો ઉગે. 5 થી હમ 10 ધોરણ સુધી, પછી કોલેજમાં જી ભણાવો ત્યારે તો અમથું બગડી ગયો હોય, અને સમજીને બગડ્યો હોય કોઈ દી સુધરે નહીં. જે લોકોને હમ બગડતા બગડાઈ જાય ઈ લોકો સુધરી શકે. તો પાઠ્યક્રમમાં
આવા વિષયોને સામેલ કરવા જોઈએ કે આને બેડ ટચ કહેવાય, આને ગુડ ટચ કહેવાય, આ ડ્રાફ્ટ કે ચેક આવી રીતે લખાય, ડ્રાઇવિંગ આવી રીતે કરાય, નીતિ નિયમ આ છે, ટ્રાફિકના આટલા આટલા સિગ્નલ્સ છે, આને ડ્રાઈવ કરતી વખતે ડાબી બાજુ વાળો એના માટેનું સિગ્નલ છે, આ જે બતાવે છે સ્પીડ બ્રેકર છે, આ ફલાણું છે, દુનિયાભરનું જે તમારા ને મારા જીવનમાં એવરીડે જે ખપ લાગે છે એ વસ્તુ ભણાવવી જોઈએ એમ કહું છું. જો ભણી ગણીને જાય અને છોકરાઓના મગજમાં કે છોકરીઓના મગજમાં ઉતરે કે ભાઈ આ પ્રકારનો અપરાધ કરવાથી આપણે અવળે માર્ગે એટલે આપણને ભયંકર સજા થાય એમ છે, બરાબર નથી, તો સંભવ છે કે અનેક પ્રકારનો ગ્રાફ જે છે આ ક્રાઇમનો તે નીચે ઉતરી જઈ શકે એમ છે. રાજ્ય સરકારે ખાલી શું કર્યું, નીતિ નિયમ બહાર પાડ્યા, વેબસાઇટ લોન્ચ કરી, મેં તમને કીધું તેમ, સમજ્યા કે હા ગુડ સમ રિટર્ન રોડ સેફટી માટે એવી વેબસાઇટ લોન્ચ કરી. આ 2 વર્ષ પહેલાની વાત કરું છું. પછી હા હા હવે એવું બધું તમે લોન્ચ કરી લ્યો એટલે પાછા તે પાછા જાહેરાત કરી દો આ લોકો લોન્ચ કરતી વખતે કે અમે આટલા આટલા લોન્ચ કર્યા છે, એમાં આવો આવો મારો આશય છે અને એને કારણે અમે 50% જેટલા જે કિસ્સા છે અકસ્માતના એ 50% જેટલા કિસ્સા ઘટાડવા માટે તેને આ કરીએ છીએ. તો એ ઘટી ગયા હોય એવી જ પછી જાહેરાત કરે જાણે 50% લોકો આને કારણે જ બચી ગયા હોય. હાલાકી એવું કશું હોતું નથી. તમે ને હું જાણીએ છીએ અત્યારે ખરખરો કરવા બેઠા જ છીએ ને આ ઘટનાઓનો, અને સતત વધતી જ જાય છે, કોઈ ઘટાડો થયો નથી. એટલે તમને કહું કૃપાલસિંહ કે આ જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે એને ખરેખર આના સહિતની ક્રાઇમની તમામ ઘટના, ટૂંકમાં સમાજ વિરોધી તમામ ઘટનાઓ જે છે એનો સિમ્બોલાઇઝેશન કરી અને એને પાઠ્યક્રમમાં ઉતારો તો નવી પેઢી જે છે આ મૂળમાં નાખશો તો ઉગશે. બાકી તમે કાયદાથી તમે રોડની અહીંયા નો એન્ટ્રી છે, દાખલા તરીકે વન વે છે, તો આપણે ત્યાં શું સિસ્ટમ છે, પોલીસ વાળો ક્યાં ઉભો હોય, હાવ છેલ્લે. તમે અહીંથી કરી જાઓ નોન વે માં, ન્યા જાય તો ઓલો માંથી ચલણ ફાટે, લાવો 50 રૂપિયા 100 રૂપિયા. પણ ભલા મને ન્યા ઉભે ન કરતા આગળ જ ઉભો રહે ને એટલે વાત પૂરી થાય. કારણ કે આગળ ઉભો રહીએ તો ઓલો આવે ત્યારે સિટી મારો ભાઈ આ વન વે છે, અહીં ગરવા નથી, ઘૂસતો નહીં, આ બાજુ જતો નહીં, વન વે છે, તો એક તો કોઈ ઘૂસે નહીં, કોઈ અપરાધ થાય નહીં, કોઈ પૈસા લે નહીં, કોઈ કાળા ધોળો થાય નહીં, ભ્રષ્ટાચાર ઓછો થાય અને અપરાધ ઘટે. પણ આપણે ત્યાં એવું નથી, આપણે ત્યાં ચલણ ફાડવાની બહુ પદ્ધતિ વ્યવસ્થિત છે. તમે જુઓ આપણા પોલીસ તંત્રમાં પણ હેલ્મેટ પહેરવું એ કેટલી વાર ફતવા બહાર પડ્યા. એટલે બધા માણસ કોઈ કાયદાને કોઈ અવધિ હોય જિંદગીમાં. હવે આપણે ત્યાં ચૂંટણી આવે એટલે શું કે ઈ ચલણ હમણાં છે ને ઈ જનરેટ કરતા નહીં. ઈ ચલણ આપણે જેમ ટ્રાફિકના નિયમને ભંગ કરીને વયા જાય તો ઈ ચલણ એટલે કે ઓટોમેટિક મોબાઈલ ઉપર તમારે આવી જાય તમારી ગાડી છે એ ટ્રાફિકનો નિયમનો ભંગ કરે એટલે 50 રૂપિયા કે 500 રૂપિયા જે દંડ હોય એ તમારા મોબાઈલમાં આવી જાય, એને ઈ ચલણ કે બરાબર. હવે ચૂંટણી હોય, તમે જુઓ આ કેવી કરુણા છે, ચૂંટણી હોય ત્યારે અંદર ખાને કહેવામાં આવે કે અત્યારે ઈ ચલણ જનરેટ કરતા નહીં. એટલે કે કોઈ પણ નાગરિકમાં એવો ઉહાપોહ ન થવો જોઈએ કે સરકારે મારા 500 કે 1000 રૂપિયા તોડી લીધા, કારણ કે એવું થાય તો મત ના આપે એટલે ત્યારે વળી પાછો કાયદો ફરી જાય, વળી પાછો સરકારને વળી હુજમ ચડે, બીજા કોઈક માણસ આવે. એટલે જેમ અત્યારે ડીજીપી વિકાસ સહાયે કીધું થોડાક દિવસ પહેલા કે સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત. તો સરકારી કર્મચારીને માથું છે તો આપણે શું ચીભડા છે, આ ચીભડું છે. જુઓ આ જ પ્રોબ્લેમ છે. કામ બધાઈને કરો, માથા તો બધાઈને છે ને, મરી જાય તો માથું મારું ફાટે ને. કામ મને તમે એમ કહી દો કે કોઈને નથી પહેરવા તો હો ને હો ફોડી ખાજો તો વાંધો નથી, સરકારી કર્મચારીને નહીં એટલે એને ફરજિયાત એમ સમજી લો. તો એનું માથું છે મારું શું છે, આ ચીબડું છે, હું એમ કહું તરબૂચ છે, આ માથું તો છે ને. અને બીજું તમે હેલ્મેટ ફરજિયાત કરો છો પણ તમે એટલે સરકાર એમ કે છે ખરી કે ભાઈ હેલ્મેટ પહેરવા છતાં અગર કોઈનો અકસ્માત થાય તો એને રાજ્ય સરકાર યા તો વીમાની લાભ અપાવડાવશે અથવા તો સરકાર તરફથી એને કંઈક સહાય મળશે, એવું કંઈક તો હોવું જોઈએ ને. તમે કયો એ નિયમ તો હું પાડું છું, નિયમ પાળવા છતાં મારું કોઈ હિસાબે કોક મને મારી નાખે તો સરકારે કઈક વ્યવસ્થા તો કરવી જોઈએ ને. ધારો કે હું કાલ સવારે મરી જાઉં તો કમસે કમ મારા કુટુંબ માટે તો હું મહત્વનો માણસ હોઉં ને, સમાજ માટે હું જે હોઉં તે, પણ મારા કુટુંબ માટે તો હું મહત્વનો હોઉં ને. તો અને એ પાછો મારે કારણે તો મર્યો નથી, મર્યો કોને, કોકના કારણે, તથ્યના કારણે, રક્ષિતના કારણે. અત્યારે આ ભાઈ જે આપણે જેની ચર્ચા કરી છે એવા નશેડીના કારણે આપણે મર્યા છીએ. આપણો કોઈ વાત તો છે નહીં. આ રાજકોટમાં કે કોઈ પણ શહેરમાં નીકળવું પોતાના કામાર્થે, પોતાના કામ ધંધે જવા નીકળવું એ અપરાધ તો ગણાય નહીં. તો એવા કેસમાં તો જો મેં વીમો ઉતાર્યો હોય તો મને ફાયદો થાય, નહીતર મારું એમ નમ દબોય નમા હા
હમ ગાંઠિયાની જેમ પીલી નાખે ને ઓલો વયો જાય ને હે પતી જાય. એવું શું કામ? હમ નાગરિક હત્યા થાય, કોઈ પણ નિર્દોષતાથી, સંગીન અપરાધ જુદી વાત છે, સંઘર્ષ જુદી વાત છે, પણ નિર્દોષ માણસ, નિર્દોષ, એનું હમ યા તો હત્યા થાય અથવા તો એનું આવી રીતે માર્ગ અકસ્માતમાં કે બીજા કોઈ રીતે એનું મૃત્યુ થાય. બરાબર? હમ જી જેમ કે રાજકોટમાં હમણાં એટલાન્ટિક્સ નામની જે બિલ્ડિંગમાં આગ લાગી, 2 ડિલિવરી મેન ઓલા જે હતા ઝોમેટો યસ વાળા કે યસ ઝોમેટો, એ ગુજરી ગયા. હવે એનો કોઈ વાંક તો છે નહીં. વાંક કોનો યસ છે? તંત્રનો અને બિલ્ડરનો. એને હમ ફાયર એનઓસી જે છે, ફાયર એનઓસી રિન્યુ કરાવ્યું નતું. આટલી હમ મોટી અદ્યતન ઇમારત છે જ્યાં 7-7 કરોડ રૂપિયાના ફ્લેટ છે. તો તમે હમ વિચાર કરો, મરી તો ગરીબ માણસો ગયા, કે જે 3 જણા ઓફ થઈ ગયા એ મરી ગયા હમ કોને કારણે? ભડથું કોને કારણે થઈ ગયા? યસ તંત્રને કારણે. જેને હમ એનઓસી જે છે રિન્યુ નથી કરાવ્યું, તો આ લોકોએ ખાલી નોટિસ મોકલ્યા કર્યા, બીજું કઈ નહીં. નોટિસ, કારણ કે બિલ્ડરે ખાનખાના છે, બિલ્ડરને હમ તો કઈ કહ્યું કઈ હતું નહીં. એટલે હમ નોટિસનો વ્યવહાર કાગળ ઉપર રહ્યો અને આ 3 જણાની જિંદગી ભડથું થઈ ગઈ. હમ તો સવાલ એ છે કૃપાલસિંહ, કે વાત હું દરેક ઘટનામાં એ કહું છું કે ઘટનાઓ હમ નહીતર ઘટ્યા જ કરવાની અને આપણે જી ચર્ચા કર્યા જ કરવાના. સરકારને જો ઈરાદો હોય તો સામૂહિક પ્રયાસ કરવો પડે, કાયદા કાનૂનથી નહીં. હમ કાયદા તો તમે ચલણ કાપી લ્યો, એ કાયદો ન કહેવાય. તમારે ગુનો અપરાધ અટકાવવો જોઈએ, અને અટકાવવા હમ માટે થઈને એને આ જ કરે છૂટકો છે કે પાઠ્યક્રમમાં આપણા આ બધા નીતિ નિયમો એટલા 5 ધોરણથી જી માંડીને 10 ધોરણ સુધી, એટલે એ કન્ફર્મ હમ થઈ જાય એમ કહો યસ કે ટ્રાફિકના નિયમો છે, પોલીસના કાયદા છે, દેશની ગદ્દારી ન કરાય, વફાદારી કોને કહેવાય, નાગરિકોની ફરજ શું શું છે, એ પણ થોડું થોડું કેવું જોઈએ. ભાઈ કચરો બહાર નખાય નહીં, થૂકાય નહીં ક્યાંય. હવે તો બધું નીકળ્યું છે આ પ્રમાણે. ઝાડમાં કપાય નહીં, વંદરાઈ રાખવી જોઈએ, વગેરે વગેરે. જેટલું પણ હમ સમાજનું સારું જે કરીએ છીએ તો સારું હોવું જોઈએ, એ એને પાઠ્યક્રમમાં કહેવામાં આવે તો બાળક, નવી પેઢી કમસે કમ હવે પછી સારું થઈ શકે. અન્યથા હમ આપણે આવા તથ્યકાંડ, રક્ષિત કાંડ અને અત્યારે જે રાજકોટનું મૌડી કાંડ કરીએ છીએ, પ્રફુલભાઈ હમ જે અનડકટ ઓફ થઈ ગયા, એની જે જી ચર્ચા, એમ ચર્ચા કર્યા કરીશું. જી કૃપાલસિંહ. સર, અમે વાત કરી હતી જ્યારે તથ્યકાંડ થયો હતો ત્યારે જે નબીરા દ્વારા જે અકસ્માત કરવામાં આવ્યો હતો અને અકસ્માતના ભોગ બનેલા યુવાનો છે, તેમના માતા પિતાની હાલત હજુ પણ એટલી ખરાબ છે. હજુ પણ પોતાના એકના એક લાડકવાયાને ખોયા હતા. સર, આપણે અત્યારે જોઈએ તો એવા યુવાનો છે કે જેમને માતા પિતા જ્યારે જે લક્ઝરી કાર માગે આપી દેતા હોય છે, પરંતુ એ નિયમો શીખવાડવાનું કદાચ ભૂલી જાય છે. એ કહેતા ભૂલી જાય છે કે આપણા સિવાય પણ અન્ય લોકો રોડ માથે ચાલે છે. તો સર, પરિવારની કેટલી જવાબદારી છે અને યુવાનોમાં એવું કઈક વસ્તુ છે કે તેમને આટલી સ્પીડ પર ચાલવા માટે મજબૂર કરે છે? પહેલી વાત તો કૃપાલસિંહ, આપણે અગાઉ કીધું તેમ મા બાપની પણ એ ખામી તો છે જ, કે જી છોકરોને વય કરતા પણ નાની વયનો હોય, નાબાલિગ, તો પણ એને ગાડી બંગલા આપી દે છે અને ગાડી મંડે ફેરવવાના, આને તે. નંબર 1. હમ પણ કેટલીક ઘટનાઓમાં બીજી એ પણ વાત છે, નશા અલગ પ્રકારના હોય છે. હમ નશો કઈ દારૂમાં જ હોય એવું જરૂર નથી. હમ જેમ અમિતાભ બચ્ચન કે છે ને, નશા શરાબ में होता तो नाचती है बोतल. અગર હમ યસ શરાબમાં નશો હોય તો બોટલ ન નાચવા માંડે. યસ નશા એમાં છે જ નહીં. નશો પીનારમાં અલગ પ્રકારનો હોય, હું કોણ એમ, એટલે બધું હમ ડખે ચડે છે. એમાં હમ નબીરાઓને એક તો એના માવતર ગાડી આપી દે છે એટલે થાય છે. બીજું, એ યુવાન એટલે કે ઉગતો યુવાન છે, પરિપક્વ યુવાન નથી, અધકચરો હમ છે. અને હમ કા પૂર્ણ સત્ય સારું, કા બિલકુલ ખોટું હોય ને ઈ સારું. અર્ધ સત્ય બહુ ખરાબ. અર્ધ સત્ય છે ને હમ ઈ તબાહી નોતરે. કા હમ બિલકુલ યુવાન હોય, પરિપક્વ, ઈ યુવાની સારી. અને હમ કઈ નાબાલિક હોય તો એને એની જી જવાબદારી નહીં સોંપવાની, તો ઈ સારું. પણ ઈ બાળક, 10 વર્ષનો બાળક એમ માનવા માંડે કે હું 16 વર્ષ જેવું કામ કરી શકું છું, ત્યારે હમ સત્યાનાશ થાય. એટલે હમ આવા લોકો મોંઘી મોંઘી ગાડીઓ લઈને નીકળી જાય અને પછી 2 પ્રકારની થાય. એક, ગાડી મોંઘી છે હમ એટલે પેલા બજારમાં સીને નાખવો ને કે મારી ગાડી યસ તમારી ગાડી યસ કરતા સારી છે, યસ મેરી કમીज आपके कमीज से ज्यादा सफेद क्यों है, એના જેવું. હમ કારણ કે જો યસ ઈ ગાડી એવડી કિંમતી 50-60 લાખની ગાડી હોય અને ધીમે ધીમે હાંકી જાય બળદગાડાની જેમ, તો એને એમ લાગે કે મારી જાણે આબરૂ ગઈ, ગાડીની ને મારી બેયની. એટલે એ યસ બજારમાં બતાવવા માટે તને હુડહુડાટ કરતી ઉપાડે ગાડી. અને આપણે ત્યાં એવું છે, ગુજરાતમાં નહીં, આમ પણ મોટા ભાગના ભારતમાં એવું છે. હવે આ બધા નેશનલ હાઈવેઝ ને 6 લેન ને બધું થાય, એમાં થોડા ઘણા અંશે ઠીક છે, બાકી મોટા ભાગના રોડ આપણે ત્યાં વાહન માટે ઓછા હોય એવું લાગે. આપણે હમ ત્યાં બકરા રોડ ઉપર હોય, કૂતરા રોડ ઉપર હોય, ભિખારી રોડ જી ઉપર હોય. આપણે ત્યાં જી બધું ગમે એ રોડ ઉપર આવે એમ. હમ એમાંથી ભેગા વચ્ચે તો વાહન ને આવવાનું, એના જેવું તો આપણી હાલત હોય છે. યસ રાઈટ? જી
અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો જાણે આપણને એમ લાગે છે કે આપણો કોકે કાટલો પકડ્યો હોય. આપણે બધા કહે છે કે બહુ મોટા મોટા સ્પીડ બ્રેકર છે, આમ છે તેમ છે. એટલે અધૂરી યુવાની છે. જે કોઈ લોકો આવો અકસ્માત કરે છે, એક તો એ ખાલી શારીરિક રીતે જ યુવાન થઈ રહ્યા હોય છે, હોતાય નથી. યુવાનની વ્યાખ્યા તો જુદી છે કૃપાલસિંહ. એ તો જી નચિકેતા યુવાન હોય કે પૂર્ણપણે યસ યુવાન, યસ તમામ બાબતોની ખબર હોવી છતાંય સારું હોય એ કરવું, ખરાબ હોય ઈ ન કરવું, એવી સમજણ હોય એને નચિકેતા યુવાન કહેવાય. જેમાં સ્વામી વિવેકાનંદ કહેતા હતા તેમ. હમ પણ એ ફિલોસોફીમાં આપણે વાતો સાંભળીએ ને બધા તાળીઓ પાડે ને મજા આવે, પણ કોઈને કઈ કરવું નથી. તમે સમજો. જી એટલે આ લોકો, તમે કહો મા બાપની ભૂલ, 100% ભૂલ છે કે આવા નાના છોકરાને આપી દેવી. પણ આજકાલ તમારી ભૂલ નહીં, કોઈ માવતરના કયામાં રે ક્યાં? કોઈ યસ માવતર એવું, જો અકસ્માત થાય એટલે સામેવાળા જ મરી જાય એવું ક્યાં છે? તમે મરી જાઓ કે ન મરી જાઓ, જી 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 આપણે ખુદે મરી જઈએ ને. હું યસ યસ માની લો કે ધનાઢ્ય પરિવારનો દીકરો છું, મને ગાડી આપી દીધી, આવડતી નથી, તો એવું જરૂરી છે કે હું કોકને ઉડાડું, કોક જ મરે, હું ખુદે ના મરી જી જાઉં ક્યાંક ભટકાઈને? એટલે કોઈ યસ માવતર એવું ઈચ્છે તો નહીં જ કે એનો વારસ ભલે ગમે એવો સુખી હોય તો પણ એ એમ કે મંડે બેફામ જી ગાડી આપવા, પણ એના કયામાં નથી રહેતા. યસ આ લોકો માવતર પછી ખાલી બાયોલોજીકલ માવતર જ હોય છે. સોશિયલ માવતરની, સોશિયલ એટલે કે મા બાપની ગરિમા જાળવે એવા સંતાને હવે ક્યાં રહ્યા છે? જી ઈ છોકરા થાય ઈ થાય સમજ્યા, પણ પછી એના કયામાં ન હોય. લાવો ગાડીની ચાવી, તમને કઈ ખબર ન પડે. હવે એટલે દેવી પડે. અને પછી આ એક તો ઈ નશો, એટલે કે માવતરની ભૂલ નહીં પણ મજબૂરી. પછી આ ભાઈની ભૂલ શું? પોતાને યુવાન માની બેસવું તે. અને ત્રીજી ભૂલ કે ગાડી કિંમતી છે એટલે એને એમ જ લાગે કે બસ હવે આ તો હુડા ટકાવવું તો જ આનો મેળ પડે. તમે સમજો, જી સિમ્પલ હલાવવું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, એને આ લોકો પોતાની ગરિમાથી કંઈક જુદું માને છે. ટ્રાફિકના નિયમનું પાલન કરવું એમાં એ વિનમ્રતા કે સારું ન માને, એમ લાગે કે મને યસ યસ રોકનાર કોણ એમ. રાઈટ એટલે મેરી શાન કે ખિલાફ, એમ નથી કેતા એના જેવું છે. યસ કોઈ ટ્રાફિક નો પોલીસ વાળો ઉભો રહે તો એક તો પોતાને 3-4 પ્રકારના નશા તો અમથેમતા હોય છે. એક સુખી હોવાનો નશો, બરાબર, એ બીજો ઈ તથાકથિત રીતે યુવાન હોવાનો નશો, જી ત્રીજો વળી ગાડીનો નશો, અને ચોથો સુખી હોય એટલે ક્યાંક છેડા તો અડતા જ હોય. એટલે એ 4-5 પ્રકારના નશા કરીને તો ઘરેથી નીકળ્યો હોય. દારૂનો જી નશો તો એમાં ટૂંકો પડે, સમજો. એટલે 5 નશા હોય ને એને કોઈ કોન્સ્ટેબલ ઉભો રાખે તો એનો આસમાને ફાટી જાય ને તાળવામાં એનો પીતો, કે મને કોણ રોકે. એટલે આ પ્રકારની વ્યાત થાય છે. શું કામ? એનામાં એ સમજણ નથી કે ભાઈ યસ ટ્રાફિકના નિયમ પાલન કરવામાં તમારું પણ હિત સમાયેલું છે. તમે જુઓ, સવારના પોરમાં બધા જ લોકો વોટ્સએપ ઉપર ગુડ મોર્નિંગ ના સુંદર સુંદર મેસેજ મોકલતા હોય છે. યસ એની અસર શું કામ નથી થતી ખબર કૃપાલસિંહ? જી બધા એ માને છે કે આ બીજા હાટું છે. બીજા માટે જી આ તો પ્રોબ્લેમ જી છે. ભલા માણા એમાંનો એક જ આપણે પાલન કરીએ તો જગત સુધરી જી પણ જાય. પણ મારે ખાલી સીન નાખવો છે, મારે તમારી ઉપર છવાઈ જવું છે, મારે બીજાની વાહવાહી લૂંટવી છે. ઓલા આમ ઇમોજી આવે ને, વાહ જગદીશભાઈ વાહ, વાહ જી જગદીશભાઈ વાહ, જી જી મારે એવું કરવું છે એટલે હું SMS મોકલું છું, નહીં કે મારે યસ સુધરવું કે તમને સુધારવા. ઈ કઈ છે જી જ નહીં. રાઈટ શબ્દોનો સારામાં સારો ભંડોળ હું તમને મોકલું, તમે વાંચીને તમને એમ વાહ આ તો બહુ સારો મોકલો, એટલે તમે મને આમ મોકલો જી ક્લિપિંગ, એટલે હું માનું કે મારું જીવન સફળ થઈ ગયું. યસ યસ હાલાકી આમાંનો એકેય ગુડ મોર્નિંગ જો જી બધા પાળવા માંડે તો રામ રાજ્ય આમસ્તું છપાઈ જાય, પોલીસ રાઈટ વાળા નગરા થઈ જાય. રાઈટ પણ આપણે ત્યાં ગાળ ઉપદેશ આ બે આપવા માટે હોય છે, પાલન કરવા માટે નહીં. યસ યસ એ સ્થિતિ છે આ અકસ્માતમાં પણ. એને કારણે આવી બધી દુર્ઘટનાઓ બને છે. એટલે સરકારે, અને બાકી જો સરકારે પાઠ્યક્રમમાં એને દાખલ કરવા જોઈએ. અને આવા તમામ, ખાલી અકસ્માતની વાત નથી કરતો, યસ યસ સમાજ વિરોધી તમામ જેટલી પણ ગતિવિધિ થાય છે, જે પોલીસ દફતરે નોંધાય છે, સાયબર ક્રાઇમ થી માંડીને બધું, તો એ તમામે તમામનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવો જોઈએ, જેથી કરીને જી નવી પેઢીને ખબર પડે જીવનમાં આમ સારા નાગરિક કોને કહેવાય, એની વાતની એને કરવી જોઈએ. અને બીજું કે આ જે ધર્મ સભાઓ ને મોટિવેશનલ સ્પીકર્સ ને જે કોઈ બધા પોતાની જાતને છવાઈ જાય છે, હાહાકાર મચાવે છે, તાળીઓની બોછારો ઝીલે છે, એને પણ હવે જ્યારે જ્યારે આવો સમૂહ ભેગો થાય ત્યારે ત્યારે સમાજ જીવનના કેટલાક પ્રાસંગિક વાતોને વણીને, જેમ લોક ડાયરા વાળા કરે છે એમ
એ પ્રાસંગિક વાતોને વણીને પણ થોડીક વાતો કરવી જોઈએ જેનાથી કઈક ફેર પડે. હમ પાણીમાં જી. કચરો છે કચરો છે કચરો છે એમ તમે કીધા કરો તો કાંઈ થવા નથી. એમાં ફટકડી નાખી દો તો કચરો હેઠે બેહી જાય. હમ યા ફટકડી નાખવાનું કામ કોઈ કરતું નથી. એટલે હમ આપણે આવી દુર્ઘટનાઓ જે છે એની અત્યારે આવી કવાયત કયો તો કવાયત ને કાંડ કયો તો કાંડ કરવી પડે છે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી નબીરાઓ જે બેફામ બન્યા છે તેને લઈને સરે વાત કરી કે સ્કૂલમાં આ પ્રકારના નિયમો છે તે ભણાવવા જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.